પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારી પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા સૂચના આપેલ હોય, જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર MC વાળાની સૂચનાથી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગીરાહે મળેલ બાતમી હકીકત આધારે અંતરજાળ આકારવિલા સોસાયટી ગેટ પાસે ખુલ્લામાં સ્ટ્રીટ લાઇટના અજવાળામાં ગંજીપાના વડે જુગાર રમતા 7 આરોપીઓ પ્રહલાદસિંહ મોહનસિંહ વાઘેલા, જતીન હરેશભાઈ મહેતા, રાજદીપસિંહ કિશોરસિંહ રાઠોડ, સુખદેવસિંહ મહાવીરસિંહ રાણા, અનિરુદ્ધસિંહ મોહનસિંહ વાઘેલા, ભાવેશ જસવંતગીરી ગોસ્વામી અને કૃષ્ણપાલસિંહ અજીતસિંહ વાઘેલાને રોકડ રકમ 13,700 સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર MC વાળા સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર RM ડુઆ તથા આદિપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સ્ટાફ દ્વારા આ સફળ કરવામાં આવેલ છે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ.